जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, आज आपणे बनावशुं नाना मोटा बधाना ज मनपसंद एवा पीઝા। आ पीઝા आपणे बजारमांथी पीઝા पार्लरमांथी लावीए छीए तो खूब ज मोंघा मळता होय छे, परंतु आपणे खूब ज ओछा खर्चमां आज घरे तैयार करीशुं अने बने त्यां सुधी आपणे घरनी वस्तु वापरीने ज आ पीઝા तैयार करीशुं। तो एकदम पीઝા पार्लर जेवा पीઝા बनाववा माटे आपणे सौथी पहेला तो मैदो जोईशे। आपणे आ पीઝા बेस घरे ज बनावशुं, ते पण ईस्ट वगर ज बनाववानुं छे। तो तेना माटे आपणे सौथी पहेला तो मैदो लईशुं। पीઝા बेस बनाववा माटे अत्यारे आपणे 1 वाटकी मैदो लईशुं, ते एक मोटा बाउलमां लई लईशुं। तेनी अंदर आपणे स्वाद प्रमाणे मीठुं एड करीशुं। तो अत्यारे नानी 1 चमची जेटલું मीठुं लईशुं। 1 चमची आपणे बेकिंग पाउडर उमेरीशुं। अर्धी नानी चमची आपणे बेकिंग सोडा उमेरीशुं। सारी रीते मिक्स करी लईशुं। हवे आ लोटने बांधवा माटे आपणे दहीनो उपयोग करीशुं। जे रीते बजारमां तैयार पीઝા बेस मळे छे तेवा ज पीઝા बेस आपणे घरे तैयार करवाना छे। तो तेना माटे अत्यारे मैं मोडुं एवुं 1 कप दही लीधुं छे। तो आपणे दही थोडुं थोडुं उमेरी अने आ लोट बांधवानो छे। तो लोट आपणे एकदम सॉफ्ट बंधाय ते रीते बांधीशुं। આપણે થોડું પાણી 2 થી 3 ચમચી જેટલું એડ કરીશું અને આ લોટને બાંધી લઈશું। આ રીતે એકદમ સરસ સોફ્ટ આપણે લોટ બાંધી લીધો છે। તો હવે તેની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને લોટને આપણે સારી રીતે મસળી લઈશું। लोटने आपणे तेलथी सारी रीते मसળી લીધો છે। तो હવે આ લોટને આપણે ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। આજે આપણે પીઝા ઓવન વગર જ બનાવી રહ્યા છીએ, તો તે આપણે કડાઈમાં બનાવીશું। તો અત્યારે મેં આ રીતે ઊંડી હોય તેવી કડાઈ લીધી છે। તો કડાઈની અંદર અત્યારે મેં આ રીતની ઝીણી રેત લીધી છે, તે અંદર લઈ લઈશું। તમે આની જગ્યાએ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેની અંદર આપણે कोईपण स्टेन्ड होय तेवुं मूकी देशुं। स्टेन्ड ना होय तो तमे वाटकी पण मूकी शको छो। अत्यारे मैं आ रीतनी एक गोल रिंग मूकी छे। तो हवे तेने ढांकी अने आपणे गैस चालू करी मीडियम गैसनी फ्लेम पर आने 15 मिनिट माटे गरम थवा माटे राखी लईशुं। पीઝાને सेट करवा माटे अत्यारे आपणे आ रीते एक स्टीलनी प्लेट लई लईशुं। तेनी अंदर आपणे पीઝાને बेक करवाना छे। तो तेनी अंदर आपणे थोडुं तेल एड करीशुं अने तेने सारी रीते ग्रीस करी लईशुं। आ ग्रीस करेली प्लेट ने हवे साइड में मूकीशुं। हवे आपणे बांधेलो लोट लई लईशुं। तो लोट आपणो एकदम सरस रीते फूलीने सेट थई गयो छे। हवे आ लोटमांथी आपणे 2 लुवा तैयार करीशुं, एटले आपणा आटला लोटमांथी 2 मोटा पीઝા तैयार थशे। आ रीते रोटली वणવાનો एक पाटलो लई लईशुं। तेनी ऊपर आपणे थोड़ोक मैदानो कोरो लोट लई लईशुं, जेथी वणती वखते ચોટે नहीं। અને આપણે એકદમ પાતળો પણ નહીં અને બહુ જાડો પણ નહીં એ રીતનું વણવાનું છે। પીઝાને આપણે આ રીતે ગોળમાં વણી લીધો છે। તો તમે જોઈ શકો છો આ રીતની થિકનેસ આપણે રાખીશું, આટલી જાડી હોય તેટલી। હવે આ રોટલાને આપણે જે તેલથી ગ્રીસ કરેલી પ્લેટ લીધી છે તેની અંદર લઈ લઈશું। અને તેની કિનારી ઉપર આપણે આ રીતે આંગળીથી થોડું પ્રેસ કરી અને ખાડા જેવું કરી લઈશું।
આપણે જે રીતે બજારમાં તૈયાર મળે છે તે રીતે જ બનાવશું. તો અત્યારે આપણે આ રીતે કાંટાવાળી ચમચીથી વચ્ચેથી કાણા પાડીશું, જેથી તે ફૂલી ન જાય. આપણે આ રીતે કાણા પાડી લીધા છે. તો હવે તેને આપણે સારી રીતે સજાવશું. તો તેના માટે અત્યારે મેં આ રીતનો સોસ લીધો છે, જેને પિઝા સોસ કહેવામાં આવે છે, જે આપણે ઘરે તૈયાર કર્યો છે. આ રીત કઈ રીતે તૈયાર કરવો તેનો વિડીયો આપણે આગળ તમારી સાથે જરૂરથી શેર કરીશું. તો હવે આપણે આ પિઝા સોસને આની ઉપર લગાવી લઈશું. સોસ લગાવ્યા પછી આપણે તેની ઉપર ચીઝ લીધું છે તે લગાવશું. આ ચીઝ બાળકોનું ખૂબ જ મનપસંદ હોય છે. તો આ ચીઝથી આપણા પિઝા એકદમ ટેસ્ટી બને છે. તો આપણે જેટલું વધારે ચીઝ લઈશું તેટલા પિઝા આપણા એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે ચીઝને લઈ લઈશું. અત્યારે મેં કેપ્સિકમના ટુકડા લીધા છે. તો આપણે આ રીતે કેપ્સિકમના ટુકડા ઉપર ગોઠવીશું. તમે તમારા મનપસંદ રીતે પિઝાને સજાવી શકો છો. આ રીતે ટામેટાના ટુકડા કરીને લીધા છે, તે પણ આપણે આ રીતે ગોઠવીશું. અત્યારે આપણે આ રીતે ડુંગળીના પણ પીસ કરી લીધા છે, તે ઉપર લઈ લઈશું. થોડું ચીઝ આપણે ફરી ઉપર આ રીતે પાથરશું. ચીલી ફ્લેક્સ લીધા છે આપણે, તે ઉપર આ રીતે લઈ લઈશું. ઓરેગાનો લીધો છે, તે પણ આપણે આ રીતે થોડું ઉપર લઈશું. તો આપણા પિઝાને આપણે આ રીતે સરસ સેટ કરી લીધો છે. તો હવે આપણે જે કઢાઈને બેક કરવા મૂકી છે તેની અંદર આપણે આ પિઝાને બેક કરવા માટે રાખી લઈશું. આપણે ગરમ કરવા મૂકેલી કઢાઈ એકદમ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે બનાવેલા પિઝાની પ્લેટને આની ઉપર મૂકી દઈશું. અને તેને ઢાંકી અને આપણે 15 મિનિટ માટે તેને આ રીતે બેક કરવા મૂકી દઈશું અને સારી રીતે ઢાંકી દઈશું. હવે આપણે બીજા પિઝાને પણ એ રીતે વણી અને તૈયાર કરી લઈશું. તો આપણો કઢાઈમાં બનાવેલો પિઝા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, તમે નજીકથી પણ જોઈ શકો છો. એકદમ સરસ રીતે આપણો પિઝા તૈયાર થયો છે. તો હવે તેને આપણે કઢાઈમાંથી બહાર લઈ લઈશું. આપણે પિઝાને કઢાઈમાંથી કાઢી લીધો છે. તો તમને નીચેથી પણ બતાવ્યું તો આપણો પિઝા એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને કટ કરીશું. તો તમારી પાસે જો પિઝા કટર હોય તો તમે તેનાથી પણ કટ કરી શકો છો. તો અત્યારે હું આ રીતે ચપ્પુની મદદથી કટ કરું છું. આપણે 4 ભાગમાં કટ કરી લઈશું. પિઝાને આપણે કટ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પિઝા બનીને તૈયાર છે. બાળકો પણ મોટાને ખૂબ જ પસંદ આવશે. નીચેથી પણ એકદમ સરસ રીતે
શેકાઈને તૈયાર છે. તો તમે ખૂબ જ ઓછા ખર્ચામાં અને સરળ રીતે ઘરે આ રીતે પીઝાને તૈયાર કરી શકો છો. તો આ રીતે તમે પણ એકવાર ઘરે બનાવજો અને બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો મારી આ પિઝા બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.